ગુડ મોર્નિંગ વહાલી દીકરીઓને સુપ્રભાતમ. લાસ્ટ સેશનમાં આપણે યુનિટ 10 છે એ યુનિટનું પ્રી ટાસ્ક અને ફર્સ્ટ જે છે સેક્શન એ આપણે કરેલું. આજે આપણે પેજ નંબર 102 ઉપરથી આગળ કરીશું. ધ વાઇઝ ઋષિ ઓર શિયર ઓફ ઈશાવાસ્ય ઉપનિષદ એના ડાયા સમજદાર ઋષિ અને એને સાક્ષાત જીવનમાં ધારણ કરનાર, એને જોનાર, એમણે અદ્ભુત સલાહ આપી છે. એ શ્લોક આપણે જોયેલો, બરાબર છે. ઈશાવાસ્ય ઇદમ સર્વમ યત્ કિંચિત જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીતાહ મા ઘૃત કશ્ય સ્વિદ્ધનમ. આ શ્લોક આધારિત હવે આપણે આગળ વધીએ દીકરીઓ. પાઠના લેખક છે એ સમજાવવા માગે છે. જોકે વેદ અને ઉપનિષદકાલીન જે વાતો છે, અતિ પવિત્ર વાતો, એને કારણે જ ભારત છે એ શિરમોર છે અન્ય દેશોમાં. એની સંસ્કૃતિ, એની સભ્યતા, એના પ્રાચીન મૂલ્યો અને આવા મહાનતમ ઋષિમુનિઓના સંદેશાઓથી ભારત દેશ એ ખરેખર અદ્ભુત છે. ભારત દેશની જે પ્રાચીનતા અને જે સંસ્કૃતિ છે, જે ઋષિમુનિઓના સંદેશાઓ અને ઉપદેશો છે, એ અમૂલ્ય છે, જેનું મૂલ્ય આપણે આંકી શકીએ નહીં. એવી અદ્ભુત વાત છે એ અહીંયા પાઠરૂપે મૂકેલી છે. ધ ઋષિ સેઝ, ઋષિ કહે છે, એવરીથિંગ એનિમેટ ઓર ઇનએનિમેટ ધેટ ઇઝ વિધિન ધ યુનિવર્સ ઇઝ એનલાઇવન્ડ બાય ધ સુપ્રીમ પાવર. શું કહે છે દીકરીઓ? એવરીથિંગ એનિમેટ. એનિમેટ એટલે લિવિંગ થિંગ, જીવંત વસ્તુ. દરેક જીવંત વસ્તુ ઓર ઇનએનિમેટ અથવા તો નિર્જીવ વસ્તુ, ધેટ ઇઝ વિધિન ધ યુનિવર્સ, જે આખા વિશ્વમાં રહેલી છે, ઇઝ એનલાઇવન્ડ બાય ધ સુપ્રીમ પાવર, કે આખા બ્રહ્માંડનું સંચાલન કરે છે એ સુપ્રીમ પાવર, ઈશ્વર એમાં રહેલા છે. દરેક એટલે ટૂંકમાં એવું કહેવા માગે છે દીકરીઓ કે દરેક જીવંત અને નિર્જીવ બધી જ વસ્તુ આ જે બ્રહ્માંડમાં જગતમાં રહેલી છે એ દરેકમાં ઈશ્વર રહેલા છે. એનલાઇવન્ડ એટલે રિસાઇડ મીન્સ રહેલા છે. વન શુડ ધેરફોર એક્સેપ્ટ ઓનલી ધીઝ થિંગ્સ. ધેરફોર એટલે તેથી કોઈ પણ વ્યક્તિએ આ બધી જ નેસેસરી જરૂરી વસ્તુઓ છે એનો એક્સેપ્ટ એટલે સ્વીકાર કરવો જોઈએ. ફોર વન સેલ્ફ, પોતાના માટે. તેથી દરેક વ્યક્તિએ પોતાના માટે આ બધી જ વસ્તુઓનો સ્વીકાર કરવો જોઈએ. આપણે એવું માનીએ છીએ કે જેનામાં જીવ છે, ધારો કે માનવો, પશુ, પંખી, પ્રાણીઓ, સરીસૃપ જીવો, જીવડાઓ, કીટકો, જંતુઓ, ઈયળના બધા જ પ્રકારની ઈયળો, આ બધામાં જ જીવ છે એ આપણે દેખાય છે એના હલનચલન ઉપરથી, શ્વાસોશ્વાસની ક્રિયા ઉપરથી, બરાબર છે. પણ અહીંયા તો એટલી ઉત્કૃષ્ટ કક્ષાની વાત કરેલી છે ઈશાવાસ્ય ઉપનિષદમાં ઋષિએ કે જે નિર્જીવ છે એ હકીકતમાં નિર્જીવ નથી, એનામાં પણ જીવ છે. જે નોન લિવિંગ થિંગ્સ, ઇનએનિમેટ એટલે નોન લિવિંગ થિંગ્સ, નહીં જીવતા પદાર્થો, એમાં પણ ઈશ્વર રહેલા છે. એટલી ઉચ્ચ કક્ષાની વાત. ટેબલ, ખુરશી, લાખો, સેંકડો, કરોડો વસ્તુઓ જે આપણે વાપરીએ છીએ આપણા રોજિંદા જીવનમાં, એ દરેકને જો તમે દૈવી કક્ષાએથી જુઓ તો બધામાં ઈશ્વર રહેલા છે. એવી ઉત્કૃષ્ટ કોટીની વાત આમાં કરેલી છે. વન શુડ ધેરફોર એક્સેપ્ટ ઓનલી ધીઝ થિંગ્સ નેસેસરી ફોર વન સેલ્ફ. તેથી દરેક વ્યક્તિએ, ધેરફોર એટલે તેથી દરેક વ્યક્તિ આ વસ્તુ જરૂરી છે પોતાના માટે, કોઈના માટે એનો સ્વીકાર કરવો જોઈએ. ધીસ ક્વોટ મસ્ટ બી એન્જોયડ બાય રિનાઉન્સિંગ ઇટ. અને આ જે ક્વોટ છે, આ બે વાક્યો છે, એ જે એન્જોયડ, ક્વોટેશન એટલે આ જે કહેવત રૂપ સર્વ સનાતન સત્ય જે વાત છે વાક્ય, એને રિનાઉન્સિંગ એટલે ફરી ગાઈને, ફરી બોલીને એનો આનંદ માણવો જોઈએ. એટલે જો આપણે જીવનમાં આ રીતે આગળ વધીશું દીકરીઓ તો ખરેખર જીવન છે એ સુખદાયી બની રહે.
એટલે શું કહે છે? એન્જોયડ બાય રિનાઉન્સિંગ ઇટ. રિનાઉન્સ એટલે ગીવ અપ, છોડી દેવું. જો એને આપણે આ છોડીને બધો જ મારું 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 એવી ભાવના રાખ્યા વિના અનેક વસ્તુઓ જો આપણે લોભ લાલચમાં ફસાયા વિના ધીમે ધીમે છોડતા જઈએ, ભૌતિકવાદી ના બનીએ અને કુદરત વચ્ચે રહીએ, તો ખરેખર આ જીવનનો આપણે આનંદ માણી શકીએ. મોરઓવર, વન મસ્ટ નોટ સ્નેચ અવે વોટ બિલોંગ્સ ટુ. મોરઓવર એટલે તદુપરાંત કોઈ પણ વ્યક્તિએ કશું ઝૂંટવી લેવું જોઈએ નહીં. સ્નેચ અવે એટલે ઝૂંટવી લેવું. કોઈ પણ વ્યક્તિએ કશું ઝૂંટવી લેવું જોઈએ નહીં. વોટ બિલોંગ્સ ટુ કે જે બીજાની માલિકીનું હોય. બિલોંગ ટુ એટલે ની માલિકીનું હોવું. ઓર ઇઝ રિક્વાયર્ડ બાય અધર્સ, અથવા તો બીજા દ્વારા એની જરૂરતનું હોય એ આપણે લઈ લેવું જોઈએ નહીં. ધ હોલ ક્રિએશન ઇઝ ફિલ્ડ વિથ ધ પ્રેઝન્સ ઓફ ગોડ. આખું સર્જન છે, હોલ ક્રિએશન મીન્સ આખું જે સર્જન છે, ઇઝ ફિલ્ડ વિથ ધ પ્રેઝન્સ ઓફ ગોડ, ભગવાનની હાજરીથી ભરેલું છે. ઇઝ ફિલ્ડ એટલે થી ભરેલું છે. આખું સર્જન છે એ ભગવાનની હાજરીથી ભરેલું છે. ધીસ ઇઝ અ મેસેજ અગેન્સ્ટ ધ એનિમલિસ્ટિક ગ્રીડ ઓફ હ્યુમન બીઈંગ્સ. અને આ એ સંદેશ છે, આ સંદેશ છે એનિમલિસ્ટિક ગ્રીડ એટલે માણસની પ્રાણી જેવી લોભ લાલચ વૃત્તિ ઓફ હ્યુમન બીઈંગ એટલે માનવની, માણસોની, માનવ જાતની એનિમલિસ્ટિક એટલે પ્રાણી જેવી ગ્રીડ એટલે લોભ વૃત્તિ છે, એની સામેનો આ સંદેશ છે કે આખું સર્જન છે એ ભગવાનની હાજરીથી ભરેલું છે. તો માટે ઈશ્વર ઈચ્છા બલિયસી, ભગવાનની ઈચ્છા સર્વોપરી છે એવું માનીને કોઈ પણ જાતના લોભ લાલચમાં ફસાયા વિના આપણે આપણું જીવન છે એ પસાર કરવું જોઈએ. વી શુડ નોટ લાઈક એ વલ્ચર. લાઈક એ વલ્ચર એટલે ગીધ, ગીધની જેમ આપણે કરવું જોઈએ નહીં. કીપ અધર્સ અવે ફ્રોમ હેવિંગ વોટ વી એકચ્યુઅલી ડોન્ટ નીડ. ગીધ શું કરે છે દીકરીઓ? કે પોતે શિકારને જમી લે છે, આરોગી લે છે પૂરેપૂરો. એને બિલકુલ ભૂખ નથી હોતી તો એ બીજા માટે છોડતો નથી. ત્યાં ને ત્યાં બેસી રહે છે અને બીજા કોઈને ખાવા દેતો નથી, પોતે ધરાઈ ગયો હોવા છતાં પણ. તો કે આવી ગીધડ વૃત્તિ છે આપણે રાખવી જોઈએ નહીં. કીપ અધર્સ અવે, તો ગીધની વૃત્તિ કેવી? કે કીપ અધર્સ અવે એટલે કે બીજાને દૂર રાખીએ. ફ્રોમ હેવિંગ વોટ વી એકચ્યુઅલી ડોન્ટ નીડ, જેની ખરેખર આપણને જરૂર નથી એ બાબતથી બીજાને આપણે દૂર રાખવા જોઈએ નહીં. ગાંધીજી ઓલ્સો સેડ, ગાંધીજીએ કહ્યું છે ધેર ઇઝ ઇનફ ઓન ધીસ અર્થ ફોર એવરીબડીઝ નીડ. આ પૃથ્વી ઉપર દરેક વ્યક્તિ માટે બધું પૂરતું છે. બટ નોટ સફિશિયન્ટ ફોર વન્સ ગ્રીડ, પણ કોઈના લોભ માટે કશું પૂરતું નથી. આ પૃથ્વી ઉપર ઇનફ એટલે પૂરતું છે, આ પૃથ્વી ઉપર પૂરતું છે. ફોર એવરીબડીઝ નીડ, દરેક વ્યક્તિની જરૂરિયાત માટે પૂરતું છે. બટ નોટ સફિશિયન્ટ ફોર વન્સ ગ્રીડ, પણ એ પૂરતું અપૂરતું છે, પૂરતું નથી કોઈને લોભ લાલચ હોય તો. માની લો કે તમારી પાસે 10 જોડી કપડાં છે, પછી જો તમે 11મું કે 12મું ખરીદો તો એ ખરેખર લોભ લાલચ કહેવાય, એ સારી બાબત ના કહેવાય. 10 જોડી ડ્રેસ હોવા છતાં પણ જો આપણે નવો લઈએ તો એ સારી બાબત નથી, એ અહીંયા કહેવા માગે છે. એવી જ વસ્તુઓ માટે આપણી પાસે પૂરતી વસ્તુ હોય છતાંય નવી નવી લઈએ તો એ લોભ વૃત્તિ છે. એઝ ધ ક્રાઉન ઓફ ક્રિએશન, સર્જનના મુગટ રૂપ, મેન મસ્ટ પ્રોટેક્ટ, માણસે રક્ષણ કરવું જોઈએ, રક્ષણ કરવું જ જોઈએ. મસ્ટ એટલે ફરજિયાતપણું બતાવે છે, પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. એન્ડ નોટ એક્સપ્લોઇટ, અને શોષણ ના કરવું જોઈએ. એન્ડ કન્ઝ્યુમ અધર એનિમલ્સ, અને બીજા પ્રાણીઓને પણ રાખવા જોઈએ. એટલે પ્રાણી સહજ વૃત્તિ છે એ એનાથી આપણે દૂર રહેવું જોઈએ. બરાબર છે? માનવનો અવતાર છે તો સાચા અર્થમાં માનવ થઈને આપણે રહેવું જોઈએ. એ અહીંયા સમજાવવા માગે છે કે માણસે આ સર્જનના મુગટરૂપ છે માણસ. કેટલા બધા ઈશ્વરે સર્જન કર્યા, વાણી કોને આપી?
અનેક સજીવો, લાખો, કરોડો, અબજો સજીવો છે, માણસ સિવાય કોણ બોલી શકે છે દીકરીઓ? વિચાર તો કરો, કોઈને. તો ભગવાને જે ક્રિએશન એટલે સર્જન કર્યું છે એના મુગટ રૂપ માણસ છે. તો માણસે રક્ષણ કરવું જોઈએ, કોઈનું શોષણ ના કરવું જોઈએ અને પ્રાણીઓને પણ, બીજા પ્રાણીઓને પણ એ રીતે રાખવા જોઈએ. ઇફ મેન સ્ટોપ્ડ ડિસ્ટ્રોઈંગ એનિમલ્સ, જો માણસ છે એ પ્રાણીઓને નાશ કરતો અટકી જશે, ટ્રીઝ વૃક્ષોનો નાશ કરતો અટકી જશે, ઓર ધ અધર આસ્પેક્ટ્સ ઓફ નેચર, અને કુદરતના બીજા પાસાઓનો નાશ કરતો જો માણસ અટકી જશે, અવર વર્લ્ડ વુડ બીકમ લેસ વાયોલન્ટ, તો આપણી આ પૃથ્વી છે એ ઓછી હિંસક બની જશે. વાયોલન્ટ એટલે હિંસક, ઓછી હિંસક બની જશે. એન્ડ ધસ એ પીસફુલ અબોર્ડ ફોર ઓલ, અને આ રીતે બધા જ માટે શાંતિનું ઘર બની જશે. ABOD, અબોર્ડ એટલે હાઉસ, ઘર. તો આ પૃથ્વી છે એ બધા માટે શાંતિનું ઘર બની જશે. ત્યાર પછી આગળ વધીએ દીકરીઓ. મહાવીર સ્વામી પ્રીચડ અહિંસા, નોન વાયોલન્સ ટુ ધેટ એક્સટેન્ડ. મહાવીર સ્વામીએ અહિંસા, નોન વાયોલન્સ એટલે કે અહિંસાનો પ્રીચડ એટલે સંદેશો આપ્યો છે. ટુ ધેટ એક્સટેન્ટ, ત્યાં સુધી કે ઓલ જૈન સાધુસ પુટ એ ક્લોથ ઓન ધેર માઉથ, બધા જ જૈન સાધુ છે એમના મોઢા ઉપર આગળ કપડું પહેરે છે. દીકરીઓ, કાન ઉપર આપણે જેમ અત્યારે કોરોનાના કાળમાં માસ્ક પહેરીએ છીએ કાન ઉપર, એવી જ પટ્ટી ધરાવતું સફેદ કપડું પહેરે છે હજારો વર્ષથી, કે નાના જીવજંતુ બોલતા, જમતા, જીવન વ્યતીત કરતા મોઢામાં જાય નહીં, અને નાનકડા જંતુઓની પણ મોઢામાં જઈને હિંસા ન થઈ જાય. આવો ઉત્કૃષ્ટ કોટીનો એમનો વિચાર છે. તો કે એ મહાવીર સ્વામીએ અહિંસાનો સંદેશ આપ્યો છે ત્યાં સુધી કે બધા જૈન સાધુ છે એના મોઢા પર કપડું પહેરે છે. ડ્રિંક બોઇલ્ડ વોટર, ઉકાળેલું જ પાણી પીએ છે. એન્ડ ડુ નોટ ટેક ફૂડ, અને ખોરાક લેતા નથી બિફોર સનરાઈઝ એન્ડ આફ્ટર સનસેટ, સૂર્ય ઉગે તે પહેલાં અને સૂર્ય આથમે એ પછી એ ખોરાક લેતા નથી. ફોર નોટ ડિસ્ટ્રોઈંગ ઇવન બેક્ટેરિયા, કે બેક્ટેરિયાનો પણ નાશ કરવાનું તેઓ ઈચ્છતા નથી. મહાવીર સ્વામી બિલીવડ ધેટ, મહાવીર સ્વામી એવું માનતા કે વી શુડ નોટ ડિસ્ટર્બ ઓર હર્ટ ઇવન એ સ્ટોન ફોર એ સેલ્ફિશ પર્પઝ. મહાવીર સ્વામી એવું માનતા કે આપણા સ્વાર્થી મનોવલણ માટે થઈને, પર્પઝ એટલે હેતુ, સેલ્ફિશ એટલે સ્વાર્થી, આપણા સ્વાર્થી મનોવલણ માટે થઈને પણ એક પથ્થરને પણ હેરાન કરવો ન જોઈએ, એને ઈજા પહોંચાડવી જોઈએ નહીં. ઋષિસ બિલીવડ ધેટ, ઋષિ મુનિઓ એવું માનતા કે એવરી મેટર ઇન ધ યુનિવર્સ ઇઝ લિવિંગ, આ દુનિયામાં, વિશ્વમાં બધી જ બાબતો છે એ જીવંત છે. ધેર ઇઝ નથિંગ લાઇક નોન લિવિંગ, નિર્જીવ જેવું કશું જ નથી. એવરીથિંગ ઇઝ ઇન આ પ્રોસેસ ઓફ ઇવોલ્યુશન, અને દરેક બાબત છે એ ક્રાંતિની પ્રક્રિયામાં છે. ધીસ વોઝ ધ રિયાલિઝમ ઓફ અવર એન્શિયન્ટ સિયર્સ, અને આપણા પ્રાચીન સિયર્સ એટલે ઋષિમુનિઓ, પ્રાચીન જોનારાઓ, મહામાનવો જે થઈ ગયા એ બધાની આ વાસ્તવિકતા હતી. એ લોકો આ જ રીતે જીવતા, બરાબર છે. જે અહીંયા ઉત્કૃષ્ટ કક્ષાની, ઉચ્ચ કક્ષાની જે વાત કરી છે એ જ રીતે એ લોકો જીવતા, અહિંસામાં માનતા, બહુ જ પવિત્રતાથી, કોઈ પથ્થરને પણ નુકસાન કે ઈજા ન થાય, નિર્જીવ વસ્તુને એનો ખ્યાલ રાખતા. તો એમાંથી આપણે આજે માંસાહાર પ્રતિ ગતિ કરી છે, એ આપણા અધોગતિની નિશાની છે. પ્રાણીમાં પણ જીવ છે તો શા માટે એને મારીને આપણે એનો ઉપયોગ કરવો જોઈએ? આપણને બિલકુલ અધિકાર નથી. શા માટે મગર, ગેંડા, હરણની ચામડીમાંથી બનેલા પર્સ આપણે ખરીદીએ? એ માનવ નથી? આજે પ્રાણીને, પંખીઓ એવો વિચાર કરશે કે માણસને મારીને એની ચામડી સરસ છે, સુવાળી, રૂપાળી, તો ચલો એની ચામડીમાંથી આપણે વસ્તુઓ બનાવીએ, તો આપણે ક્યાં જઈશું? એટલે ખાસ આ બાબતને આપણે સમજવી જોઈએ અને એનો અમલ આપણા જીવનમાં આપણે કરવો જોઈએ. મહાકવિ કાલિદાસ હેઝ રિટન એ પ્લે. મહાકવિ કાલિદાસે કાવ્ય લખ્યું છે, નાટક, પ્લે એટલે નાટક, એક નાટક લખ્યું છે.
અભિજ્ઞાન શાકુંતલમ. અભિજ્ઞાન શાકુંતલમ નામનું નાટક લખેલું છે. એના સીન, એના એક દ્રશ્યમાં કિંગ દુષ્યંત ઓફ ભારત વર્ષ એન્ટર્સ ધ આશ્રમ ઓફ ઋષિ કર્ણવ. રાજા દુષ્યંત છે, ભારત દેશના રાજા, ભારત વર્ષના, અખંડ ભારત વર્ષના એક રાજા દુષ્યંત છે, એ કર્ણવ ઋષિના આશ્રમમાં પ્રવેશ કરે છે. હી ઇઝ ઇન હિઝ ચેરિયોટ, તે તેમના રથમાં છે. ચેઝિંગ એ ડિયર ફોર હન્ટિંગ, શિકાર કરવા માટે એક હરણનો પીછો કરે છે. હન્ટિંગ એટલે શિકાર કરવા માટે, ડિયર એટલે હરણ, DEER, ડિયર એટલે હરણ, DEAR, ડિયર એટલે વહાલું, પ્રિય. ચેઝિંગ એટલે પીછો કરે છે. 2 ડિસાઇપલ્સ ઓફ કર્ણવ સી હિમ, 2 શિષ્યો છે કર્ણવના, એ એમને જોવે છે. એન્ડ ઇમિડિયેટલી આસ્ક હિમ, અને તાત્કાલિક તેમને પૂછે છે, નોટ ટુ શૂટ હિઝ એરોઝ એટ ધ ડિયર, બરાબર, હરણ તરફ બાણ ફેંકીશ નહીં, હરણને બાણ મારશો નહીં. શૂટ એટલે મારવું. ન ખલું બાણ સન્નિપાત્યો અસ્મિન, મૃદુની મૃગ શરીરે પુષ્પરાસા વિવાગ્નિ. કેટલું સરસ કહે છે દીકરીઓ. દે સેડ, તેઓ કહે છે, ઓ કિંગ ડોન્ટ શૂટ, પ્લીઝ ડોન્ટ શૂટ, હે રાજા મારશો નહીં, મહેરબાની કરીને મારી નાખશો નહીં. ધ એરો એટ ધ ટેન્ડર બોડી ઓફ ધીસ ડિયર, આ હરણના કોમળ શરીર ઉપર બાણ ફેંકશો નહીં અને મારશો નહીં. ઇટ ઇઝ એઝ બેડ એઝ પુટિંગ ફાયર ઓન ધ હીપ ઓફ ફ્લાવર્સ. કેટલું સરસ સમજાવે છે કે હરણ તો ભીરું, કોમળ, વહાલું લાગે એવું પ્રાણી છે, નાનકડું એવું, નિર્દોષ, કોઈને નુકસાન નથી કરતું. એ પ્રાણીને તમે મારશો ને તો કેવી સ્થિતિ થશે? ફૂલોનો ઢગલો, હીપ એટલે ઢગલો, ફૂલોના ઢગલા ઉપર આગ પેટાવા જેટલું ખરાબ કૃત્ય થશે. ફૂલોના ઢગલા ઉપર તમે આગ પેટાવો અને જે કોમળ, સુંદર, એકદમ કૂણા ફૂલો જે બળવા માંડે અને જે સ્થિતિ થાય, એટલી ખરાબ સ્થિતિ આ હરણની થશે જો તમે એને બાણ મારશો તો, એવું કહેવા માગે છે. આગળ જોઈએ દીકરીઓ. ધીસ શો ધેટ, આ એવું બતાવે છે કે SHOW, શો એટલે બતાવવું, આ એવું બતાવે છે કે અહિંસા વોઝ વેરી મચ ઇન ધ બ્લડ ઓફ એન્શિયન્ટ પીપલ. અહિંસા છે એ પ્રાચીન લોકોના લોહીમાં ખૂબ વણાયેલી હતી. એન્ડ ઇટ બીકેમ ધ ટ્રેડિશન ઓફ ઇન્ડિયન કલ્ચર, અને તે ભારતીય સંસ્કૃતિ, કલ્ચર એટલે સંસ્કૃતિ, ઇન્ડિયન એટલે ભારતીય સંસ્કૃતિની ટ્રેડિશન એટલે એક પ્રથા બની ગઈ હતી. અવર કલ્ચર હેઝ ગિવન અસ એ હાર્ટ એઝ બિગ એઝ ધીસ અર્થ. આપણી સંસ્કૃતિએ આ પૃથ્વી જેટલું જ મોટું આપણને હૃદય આપેલું છે. વી હેવ એ ગ્લોબલ હાર્ટ, આપણી પાસે વૈશ્વિક હૃદય છે. એન્શિયન્ટ વિઝડમ ટીચીસ ધ વર્લ્ડ એ ટ્રુ ફિલોસોફી ઓફ યુનિવર્સલ પીસ એન્ડ હાર્મની. એન્શિયન્ટ વિઝડમ એટલે કે પ્રાચીન ડાપણ છે એ ટીચીસ, એ આપણને શીખવે છે. ધ વર્લ્ડ એક એવી દુનિયા આપણને બતાવે છે, એક એવી દુનિયામાં આપણો પ્રવેશ કરાવે છે કે એ દુનિયામાં એ ટ્રુ ફિલોસોફી, સાચું તત્વજ્ઞાન છે. ઓફ યુનિવર્સલ પીસ, વૈશ્વિક શાંતિનું, યુનિવર્સલ એટલે આ દુનિયાનું, બરાબર, આ દુનિયાની શાંતિનું, વૈશ્વિક શાંતિનું, એન્ડ હાર્મની, સુસંવાદિતા અને વૈશ્વિક શાંતિની જે સાચું તત્વજ્ઞાન છે આ દુનિયાનું, એ આપણને પ્રાચીન ડાપણ ભર્યા વિધાનો આ ઋષિમુનિઓ મહામાનવોના આપણને શીખવે છે. તો દીકરીઓ, આ યુનિટ છે એ આખો 3 વખત કરજો, એ આપણા જીવનને ખૂબ ઉપયોગી થાય. આપણે સાચા રસ્તા ઉપર ચાલીએ, સાચું સમજીએ એવું આપણને બતાવતો આ યુનિટ છે, યુનિટ 10. એ ખૂબ સુંદર રીતે કરજો. સ્પેલિંગ લખીને પાકા કરજો, અઘરા સ્પેલિંગ છે બેટા તો જ યાદ રહેશે. ઓકે, થેન્ક યુ દીકરીઓ.